તો ખેડામાં દીકરીની હત્યા કરનાર પિતા સામે ગુનો દાખલ કરાયો છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે। તો પોલીસે પિતા સોલંકી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે। તો અહેવાલ બાદ ડીએસપીએ તપાસ કર્યા હતા, તપાસના આદેશ આપ્યા હતા। તો તપાસ રિપોર્ટ બાદ આંતરસુબા પોલીસે ગુનો દાખલ કર્યો છે। છેલ્લા 10 દિવસથી પોલીસ ગુનો નોંધી રહી ન હતી। તો પુત્ર પ્રાપ્તિ માટે દીકરીને કેનાલમાં ફેંકી દીકરીની હત્યા કરી દેવામાં આવી હતી। માતાજીના દર્શન કરવા ગયા હતા અને ઘરે પરત ફરતા હતા એ દરમિયાન એને કેનાલ ફેંકી દીધી છે। જે આપે જે વાત કરી એ પ્રકારની કોઈ ઘટના હજી સુધી ધ્યાને આવેલ નથી, પણ છતાંય તપાસ કરવામાં આવશે। કારણ કે એ પ્રકારની કંઈ ઘટના હોત તો જ્યાં મંદિરે દર્શન કરવા ગયા હોય એવી જગ્યાએ કોઈ ઘટના બનેલી હોત, પણ જે કંઈ ઘટના બની છે એ વાઘાવત બ્રિજ ઉપરથી નર્મદાની કેનાલમાં ફેંકી દેવાની ઘટના બની છે, પણ છતાં પણ તપાસ કરી લેવામાં આવશે।